मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બાવાની પીપળી ખાતે સરકારી પેજ સેન્ટર શાળા ખાતે યોજાયો હતો। ધ્વજવંદન અતિથિ વિશેષ IAS એસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુશ્રી વંદના મીણા મેડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। બાદ આજના 76મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી। આ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ અલગ અલગ કેટેગરીના લોકોને સારી કામગીરી બાબતે પ્રશસ્તિ પત્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં પણ અલગ અલગ કામગીરી સબબ શિલ્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિજ્ઞાન પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે IAS વંદના મીના, DYSP બિપિનચંદ્ર ઠક્કર, મામલતદાર સંદીપ મહેતા, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જિલ્લા પંચાયતના હમીરભાઈ ધુડા તેમજ પીપળી સરપંચ મુળુભાઈ રાવલિયા તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કેશોદ તાલુકાના પીપળી ગામમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। અહીંયા બધા મહાનુભાવ વિભાગ, અન્ય વિભાગ કચેરીઓના કર્મચારી, શાળાનું સ્ટાફ અને બાળકો, પત્રકારો મિત્રો, ગ્રામજનોને સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી। અહીંયા નાના અને મોટા બાળકોને બહુ સારું કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં નાટક અને નૃત્ય કાર્યક્રમ કરવામાં આવ્યું। એને સિવાય અહીંયા જે કર્મચારી તાલુકા વહીવટી તંત્રમાં સારું કામ કર્યું હતું એને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યું। એને સાથે સાથે આશા વર્કર્સ અને ગુડ ટીચર્સને પણ એવોર્ડ આપવામાં આવ્યું। સાથે અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું અને બાળકોને અમે અહીંયા પ્રાકૃતિક ખેતી માટે જે ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ કરી હતી એ જોવામાં આવી હતી। આપ સभी બધા લોકોને 76મી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાएं। શુક્રિયા મેમ। આ અવસરે કેશોદવાસીઓ તહેસીલના લોકોને કંઈક ખાસ સંદેશ? આ અવસર ઉપર આપણા જે 76મા પ્રજાસત્તાક દિવસ છે એમાં કેશોદના લોકોને મારી વિનંતી છે કે બધા આપણા ગામોમાં સફાઈ રાખે અને વૃક્ષારોપણ વધારે કરે, તાકી આપણા હેલ્ધી એન્વાયરમેન્ટ અને આપણે લોકો હેલ્ધી હોઈ શકે છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, કેશોદ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।